નઝરુલ લાઈવ સાથે હું છું જયેશ। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સુરતથી કે જ્યાં લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વિગતો મળી રહી છે। અહીં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જેમણે ફોર્મ ભર્યું હતું પરંતુ કોંગ્રેસ દ્વારા તેમને મેન્ડેટ અપાયું હોવા છતાં ફોર્મ ચકાસણીમાં તેમનું ફોર્મ રદ થયું હોવાનું સામે આવી રહ્યું છે। આપણે જણાવીએ કે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને હાલ આ સમગ્ર મામલે જે વિગતો મળી રહી છે તે અનુસાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને આ સમગ્ર મામલે કોંગ્રેસ હાઈકોર્ટ જશે તેવી પણ વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો હતો અને કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો। થઈ નથી પડતું જે કોંગ્રેસના કાર્યકરો છે, ખુદ નિલેશ કુંભાણી પણ અહીંયા પહોંચતા છે। અસલમ સાયકલવાળા છે અહીંના આગેવાન। શું અસલમભાઈ માહિતી છે અને શું અંદર ચાલી રહ્યું છે? જે હું અમને બહારથી જાણવા મળ્યું છે કે કંઈક ટેકેદારોએ કંઈક વાંધા અરજી આપી છે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દબાણમાં આવીને। શું છે સત્તાવાર જ્યારે કલેક્ટર શ્રેણી ત્યાંથી અમને આવશે ત્યારે ખબર પડશે ને અમને એમ લાગશે અમારી એટલી જ અપેક્ષા છે કે કલેક્ટર કચેરી ચૂંટણી પંચના કાયદા અને નિયમ મુજબ ચાલવી જોઈએ, કોઈ ભારતીય જનતા પાર્ટીના કાયદા કે દબાણમાં નહીં ચાલવું જોઈએ, નિયમ મુજબ નહીં ચાલવી જોઈએ। ચૂંટણી પંચ પર એક લોકોને જે વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમી રહે એ પ્રમાણેની વહીવટીતંત્રે કામગીરી કરવાની છે। જો રાજકીય દબાણમાં કામગીરી કરી હશે તો એક ચૂંટણી પંચના નિયમ મુજબ અને લોકોને જે વિશ્વાસ છે ચૂંટણી પંચ પર એ લોકોનો વિશ્વાસ ડગોમગો થશે। શું સત્તાવાર જાહેરાત થાય છે એના પછી શું નક્કી કરીએ અમે બધા કોંગ્રેસના આગેવાનો અહીંયા શહેર પ્રમુખ, કાર્યકારી પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલા, દિનેશભાઈ સાવલિયા બધા હાજર છે જ। રણનીતિ નક્કી કરશું કે આગળ અમારે કઈ રીતે કાર્યવાહી કરવાની છે। કાનૂની કાર્યવાહી હવે શું કરવામાં આવી રહી છે? ચૂંટણી અધિકારી સમસ્યા પોતાની લડવામાં હાઈકોર્ટમાં જવાનું વિચારી રહ્યા? અમારા સિનિયર એડવોકેટ જે લીગલ સેલના કન્વીનર છે બાબુભાઈ માંગોકિયા સાહેબ પણ અહીંયા હાજર છે। બીજા જે સુરતની લોકલ લીગલ ટીમ છે એ પણ હાજર છે। એ બધા જોશે ને લીગલ કાર્યવાહી જે કરવાની તો લીગલ પણ કરશું અને ચોક્કસપણે જે કંઈ આગળની રણનીતિ હશે આપને ચોક્કસપણે જાણ કરશું। દિનેશ જોધાની દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં ટેકેદારોની સહીઓ ખોટી હોવાની વાત દર્શાવવામાં આવેલી હતી અને આ જ મુદ્દાઓ પર ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અને આ વાત જેવી સુરતમાં વાયુવેગે પ્રસરતા જે કોંગ્રેસના કાર્યકરો છે, સિનિયર નેતાઓ છે પણ તે અહીં પહોંચ્યા છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ જે ટેકેદારો દ્વારા સહી કરવામાં આવી હતી તે ટેકેદારો દ્વારા જ આ અંગેની જાણ કરવામાં આવી હતી અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી છે। આજે નિયમ મુજબ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી અને તે સાથે જ જે ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ તેઓના લીગલ હેડના જે એજન્ટ છે તેઓ દ્વારા આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। નિલેશ કુંભાણી હાલ જ પહોંચ્યા છે, સાથે જ આપના નેતા ગોપાલ ઇટાલિયા પણ અહીંયા પહોંચ્યા છે। લીગલ એક્સપર્ટ શું કહે છે તેઓના ઓપિનિયનને આધારે કોંગ્રેસ આગળનું પગલું ભરવી શકે છે, પરંતુ ચોક્કસથી આજની જો ફોર્મ રદ કરવામાં આવે છે આ લડાઈ આગળ લાંબી ચાલી શકે તેવી શક્યતાઓ છે।